જય માતાજી બધા ગુજરાતીને। આજે આપણે માતાજીનું નામ લઈને કરવાનું છે વ્લોગનું સ્ટાર્ટિંગ। માતાજીનું નામ લઈને આપણે નીકળી ગયા હતા વઢવાણ નકટીવાળા મેળીમાં દર્શન કરવા। આજે આપણે જવાનું હતું બારાજાધામ ખોખાર મેળીમાં દર્શન કરવા, કારણવશ ત્યાં બંધ રહ્યું, એટલા માટે આજે આપણે તમને પહેલા વ્લોગમાં બતાવવાના છે નકટીવાળા મેળીમાં। અને 5 મને જોઈ છે તો ત્યાં બધા ક્યાંક દર્શન કરવા જતા હતા અને ત્યાં લપુ ચાલતી હતી। અને હાલતા હાલતા આપણે પહોંચી ગયા પીએનટી ક્વાર્ટર બાજુ। પીએનટી ક્વાર્ટરમાં તો બધાને તમને જાણ જ છે, પહેલાં બધા કહેતા હતા ભૂત થાય ભૂત થાય, અમે નાના હતા ત્યારે બધા બહુ કહેતા હતા ભૂત થાય, પછી અમે જવાનું જ બંધ કરી દીધું ત્યાં। અને રસ્તામાં પહોંચ્યા ત્યાં આશાપુરામાનું મંદિર આવ્યું, ત્યાં પગે લાગી લીધું અને પગે લાગીને ત્યાંથી પણ ચાલતા થયા। અને સામે આપણો ભાઈબંધ રાહ જોયો, તેણે માસ્ક પહેરી લીધું હતું। હવે તેને કેવા કામ કર્યા જેનાથી માસ્ક પહેરી લીધું છે એ તો આપણને પણ નથી ખબર। અને આગળ જતાં જતાં ગોકુળનો પુલ આવી ગયો છે, આપણે પણ પુલની નીચેથી જવાનું છે, પુલની ઉપર તો બહુ આગું પડી જાય આપણને। અને આગળ ભાઈબંધ પાટા ઉપર જતો તો મેં એને ના પાડી, પાટા ઉપર ના જતો ભાઈ, હજી તો તારે લગ્ન પણ કરવાના છે, તેટલા મને ના પાડીને ચાલ્યા ગયા। પણ ત્યાં કોણની વાડી આવી, કોણની વાડીમાં પણ સામે કંઈક રથયાત્રા હતી અને આપણને ખબર નહીં શું હતું। અને અહીંયા કોઈક દોશી પરિવારમાંથી કોઈક દીક્ષા લીધું હતું, એ પણ જોઈને આપણે ચાલતા થયા। ચાલતા ચાલતા આપણે આગળ પહોંચી ગયા બસ સ્ટેન્ડે। બસ સ્ટેન્ડે ચાલતા ચાલતા ભાઈબંધ કે મને તરસ લાગી છે, તો મેં કીધું આગળ ચાલ બાપા સીતારામને ત્યાં મઢુલીએ ચા નાસ્તો બધું મળી રહેશે મફતમાં, આપણે ગુજરાતીઓ છીએ, આપણે મફતનું જ ગોતીએ। અને રસ્તામાં ભાઈબંધ કે મારી ગર્લફ્રેન્ડ માટે ટેડી બિયર લેવું છે, તો ટેડી બિયરના ભાવ બહુ મોંઘા હતા। ભાઈબંધને ગુલાબી ટેડી બિયર બહુ ગમી ગયું, પણ તે પણ ભાવ ઓછા કરેલા, તો અમે પણ ત્યાંથી ચાલી ગયા। પછી ભાઈબંધ કે મારે ઓલા લેવું છે, રિપેરમાં આવેલા ઓલા જોઈને આપણું મન ન માન્યું, તો પછી આપણે કેન્સલ કર્યો પ્લાન અને આપણે ઓલા લેવાનું પણ નથી, જવા દેવાનું છે। પછી મારુતિ સુઝુકીમાં ગાડી જોઈ, પણ ગાડી પણ આવે નહીં। પછી આપણે બાપા સીતારામને મઢુલીયા પહોંચી ગયા હતા। મઢુલીયા પહોંચીને આપણે ત્યાં દર્શન કરવાના હતા અને દર્શન કર્યા પછી તો તમને બધાને ખબર જ છે આપણે ગુજરાતીનો ચાનો બહુ શોખ, ચાના નશીલા હોય છે, તેથી ચા પણ પીવાનો છે, તો ચા પણ આપણે પી લેવીએ છીએ। પછી પરાણે મેં પણ પીધો, ભાઈબંધને પણ પીવડાવ્યો, આજુબાજુમાં બધા હતા તેમને પણ પીવડાવ્યો। અને અહીંયા તો ફૂલ ટ્રાફિક, અને અહીંયા તો નાનું શાકભાજી માર્કેટ ચાલેલું, શાકભાજીમાં જામફળ પણ સારા હતા, તો આપણે કિલો જામફળ પણ લેવાના છે, બટેકા છે સારા। પછી આપણે પૂછી ગયા ડુંગરિયા હનુમાનજી દાદાએ। ડુંગરિયા હનુમાનજી દાદાએ એવી બાધા રાખવામાં છે, કોઈ પણ બાધા મળે રોટલો અને ડુંગળીની માનતા માનવામાં આવે છે। અને તમને બધાને ડુંગરિયા હનુમાનજી દાદાના દર્શન કરી દે। ત્યાંથી ચાલતા ચાલતા અમે જઈએ છીએ અને ત્યાં તો જોઈ છીએ તો ખેતરમાં બધું વરસાદના કારણે બધું ભરેલું હતું, કોઈ વાત નહીં, હવે સરકારે પેકેજ જાહેર કર્યું છે તો ગમે ત્યારે મળી જશે। અને અમે ધીમે ધીમે પહોંચવા આવ્યા છીએ વઢવાણવાળા મેળીમાં। અને તમને ખબર જ છે સુરેન્દ્રનગરનું પબ્લિક સુરનગરનું 90% રવિવારે મેળીમાં જ હોય છે। ત્યાં આપણે ગેટની અંદર જઈશું, અંદર જઈને સૌથી પહેલાં તો આપણે ખબર જ છે ઘંટ વગાડવાનો છે, વગાડીને આપણે ચાલ્યા જઈએ છીએ આગળ અને શાંતિથી પછી બધે પગે લાગી લઈએ છીએ હવન ભવનમાં, ત્યાં અગરબત્તી કરી લઈએ છીએ, અગરબત્તી કરીને આપણે દર્શન કરી લઈએ છીએ, તમને પણ દર્શન કરાવી દઈએ છીએ। ત્યાં જઈને આગળ આપણે જઈએ છીએ કૂવો જોવા, અને ત્યાં બધા તાવો કરતા હતા એ પણ જોઈ લીધું। આપણે હજી ગયા રવિવારે તાવો કર્યો છે અને એકવાર આપણે રવિવારે તાવા કરવાનો પણ વ્લોગ બનાવવાનો છે। અને પછી મારે પણ એક સિક્કો ચોંટાડવો હતો અને મારે પણ માનતા રાખવી હતી, મેં પણ એક સિક્કો ચોંટાડી માનતા રાખી લીધી અને સિક્કો ચોંટી પણ ગયો। ત્યાં તમે શંકર ભગવાનના દર્શન કર્યા, તો શંકર ભગવાનના દર્શન કર્યા પછી ત્યાં તો પ્રસાદી આપતા હતા, ચવાણું અને પેંડાઓ, એ આપણે લઈ લીધા છે। અને આપણા ભાઈબંધ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, કેમ કે અમે બધા ભૂખલા છીએ, અમે ખાવાની જ રાહ જોતા હોય। અને પછી સિટી બસ દેખાણી, પછી ભાઈબંધને અમે બે સિટી બસમાં બેસવા ગયા। સિટી બસમાં બેઠા બેઠા 15 રૂપિયામાં માત્ર અમે 5 મને પહોંચી જાવી છે, 5 મને પહોંચી જાવી। ત્યાં તો બસમાં વર્ધમાન ગ્રુપવાળા ત્યાં સેવા કેમ્પ હતું અને તે વરિયાળીનું શરબત આપતા હતા। અને હા એનટીએમે તો ફૂલ રવિવારી જામેલી હતી, ફૂલ પબ્લિક રવિવારીમાંથી વસ્તુ લે, અમારે તો રવિવારી ફેમસ છે અહીંયા। અને પછી ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ, ત્યાં 5 મને પહોંચી ગયા છીએ અને અમે ઘરે હવે આપણો વોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ। પ્લીઝ આપણને સબસ્ક્રાઈબ, લાઈક કરો, શેર કરો। મારું નામ છે મકવાણા હિતેશ।